મિત્રો આજે હું તમને અમદાવાદમાં માત્ર રવિવારે ભરાતા એક એવા માર્કેટની વિઝિટ કરાવવાનો છું કે જ્યાં તમામ વસ્તુઓ એકદમ ઓર્ગેનિક અને કેમિકલ ફ્રી મળી રહેશે, જેવી કે ઓર્ગેનિક શાકભાજી, તમામ જાતના અનાજ, કઠોળ, ઘી, તેલ, ફળો સિવાય ઘરમાં ઉપયોગમાં આવતી ઘણી બધી વસ્તુઓ માત્ર રવિવારના દિવસે અને તે પણ વહેલી સવારમાં ભરાતા આ માર્કેટ વિશે ઘણા લોકો અજાણ છે. તો આ માર્કેટ ક્યાં ભરાય છે, કઈ કઈ વસ્તુઓ શું ભાવમાં મળે છે, માર્કેટનો શું ટાઈમિંગ છે, તે તમામ માહિતી જાણીશું આજના વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ માર્કેટમાં. હવે સૌપ્રથમ લોકેશનની વાત કરું તો અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠની પાછળના ભાગમાં ઉસ્માનપુરા મેટ્રો સ્ટેશન પાસે નવજીવન ટ્રસ્ટ, આશ્રમ રોડ, અમદાવાદ. હવે આ માર્કેટના ટાઈમિંગની વાત કરીએ તો સવારે 6 વાગ્યાથી લઈને સવારના 10 થી 10:30 વાગ્યા સુધી આ ઓર્ગેનિક માર્કેટ આ જગ્યા પર ભરાય છે. તો ચાલો મિત્રો સાથે મળીને એક્સપ્લોર કરીએ અમદાવાદનું આ ઓર્ગેનિક માર્કેટ. તો ફાઇનલી મિત્રો આપણે એક ફર્સ્ટ સ્ટોલ ઉપર આપણે પહોંચી ગયા છે કે જ્યાં તમને ગૌ આધારિત ઘણી બધી પ્રોડક્ટ્સ આપણે ઓર્ગેનિક મળી રહેવાની છે. આપણે સરને મળીએ ઇન્ફોર્મેશન આપણે જાણીએ. કેમ છો સર? મજામાં? મજામાં. બસ મજામાં. તો આપણા જે પણ પ્રોડક્ટ છે એના વિશે થોડી ગાઈડ કરજો. હા, આપણે ગૌનીતિ કરીને આપણી બ્રાન્ડ છે. અડાલજ પાસે આપણી ગૌશાળા છે. ગીર ગાય 100 ઉપર ગાયો છે. બરોબર. અને છેલ્લા 8 વર્ષથી અમે કરીએ છીએ. મેઇનલી ગીર ગાયનું જે A2 દૂધ કહેવાય, આ રીતે A2 મિલ્ક. હા, આ રીતે કાચની બોટલ્સમાં આપણે હોમ ડિલિવરી કરીએ છીએ. પનીર છે, જે ગીર ગાયના દૂધનું એકદમ સોફ્ટ, ફ્રેશ અને કોઈ જ પ્રિઝર્વેટિવ્સ નહીં, એ છે. પછી આ વલોણાનું ઘી છે, ગીર ગાયનું વલોણાનું ઘી છે. વલોણાનું ઘી છે. ઓકે. અને આ મલાઈનું ઘી છે. મલાઈ. હા, આ 3000 નું લીટર ને 1500 નું લીટર છે. 1500 રૂપિયા લીટર. અને આ જે નાનું જે પેકિંગ છે એ 300 નું છે. 300 નું, આ 600 નું છે. બરોબર. ઓકે. પછી ઘી બેઝ જ બીજી પ્રોડક્ટ છે, જેમ કે આ છે એ પ્યોર ઘીના બિસ્કિટ્સ બનાવે છે. આના ટેસ્ટર છે. ઓકે. તમે ચાખી શકો છો. કોઈ મેંદો નહીં, કોઈ પ્રિઝર્વેટિવ્સ નહીં, ટોટલી હોમમેડ છે. આ આવી રીતે બોક્સ પેકિંગમાં આવે છે. એની પ્રાઇસિંગ કેટલી રહેવાની? આ જેમ કે નાનું બોક્સ છે એ 210 નું છે ને મોટું છે એ 400 નું છે. ઓકે. 210 રૂપિયાનું એકદમ ઓર્ગેનિક છે ને રિયલી ટેસ્ટ એકદમ યુનિક આવે. પછી એ જ રીતે બીજી કઈ પ્રોડક્ટ? હા, પછી એ જ રીતે આ પ્રોટીન બાર્સ બનાવીએ છીએ. બધા સીડ્સ, ઓટ્સ અને આને A2 ઘીમાં રોસ્ટ કરેલો છે. A2 ઘીમાં રોસ્ટ કરેલો છે. એટલે કોઈ ઓઇલ કે બટર કે કાંઈ નહીં, એકદમ હેલ્ધી. 6 મહિનાનું બાળક પણ ખાઈ શકે. ઓકે. અને એ આ પેકિંગમાં આવે. પાવર બ્રિક કરીને અમે નામ એને બ્રાન્ડ આપ્યું. પછી આપણે બીજું એનું પંચગવ્ય પ્રોડક્ટ છે. તો જેમ કે આ લિપ બામ છે, તો ઘીમાંથી લિપ બામ આપણે બનાવ્યું છે. ઓકે. બરોબર. કોઈ કેમિકલ્સ નથી. એ જ રીતે ઘીમાંથી પેઇન રિલીફ બામ, એટલે મસ્ક્યુલર પેઇન થાય કે માથાનો દુખાવો થાય તો લગાડી તો સ્કિનમાં જરા સેન્સિટિવિટી કે બળતરા ના થાય. ઓકે. પછી આ નસ્ય છે, પંચગવ્ય ઘીમાંથી નસ્ય બનાવ્યું છે. ઓકે. અને નાકમાં નાખીએ સુવા ટાઈમે દરરોજ. તો માથું દુખતું હોય, ઊંઘ ના આવતી હોય, ઘણા લોકોને એલર્જી પણ હોય, આઈ થિંક રિલીફ. યસ. અને ઇવન અસ્થમા સુધી, સાઇનસ સુધી આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. પણ રેગ્યુલર 3 મહિના દરરોજ સુવા ટાઈમે નાકમાં નાખવું. ઓકે. પછી આ આપણે ગાયના ગોબરમાંથી આ ધૂપ, ઓકે, આ સાંભરાની કપ્સ બનાવીએ છીએ. આ આખો પ્યોર ગાયના ગોબરનું જ છે ને, અંદર ગુગળ અને હવન સામગ્રી નાખી, એટલે એક મિની હવન થઈ જાય. તેનું શું પ્રાઇસિંગ રહેવાનું? આ 100 રૂપિયામાં 12 પીસ આવશે. 100 રૂપિયામાં 12 પીસ. ઓકે. અને તમે માર્કેટમાં જોશો ને આખું બ્લેક કલરનું આવશે. ઓકે. એ કોલસામાંથી બનાવેલું હોય, જ્યારે આપણું આ પ્યોર ગાયના ગોબરમાંથી બનાવે. ગાયના ગોબરમાંથી બનાવેલું, એટલે 100% નેચરલ, કોઈ કેમિકલ્સ નહીં. ઓકે. એ જ રીતે આ આપણી અગરબત્તી છે, આ આપણી ધૂપ સ્ટિક. હા, એ રીતે આ આખી આપણી પ્રોડક્ટ રેન્જ છે. પછી વર્મી કમ્પોસ્ટ, અળસિયાનું ખાતર છે, જીવામૃત છે, એવું બધું પણ બનાવે. ટૂંકમાં ગાયના જે ગોબર, ગૌમૂત્ર અને દૂધના યુઝીસ કરી અને બધી પ્રોડક્ટ બનાવીએ. બરોબર છે. હવે માર્કેટના આપણે ટાઈમિંગની વાત કરીએ તો કેટલા વાગે આ માર્કેટ જનરલી આ સૃષ્ટિ સંસ્થા, આ સૃષ્ટિ ખેડૂત હાટ દર રવિવારે સવારે 7 થી 10 ઓર્ગેનાઇઝ કરે છે. સવારે 7 થી 10 ઓનલી ફોર સન્ડે હોય? ઓનલી સન્ડે હોય છે. ગુરુવારે પણ હોય છે 7 થી 10, પણ એક જ જગ્યાએ હોય છે. AES બોયઝ હોસ્ટેલમાં સૃષ્ટિ કેમ્પસ, ત્યાં હોય છે. હા. બાકી આ રવિવારે 4 જગ્યા હોય છે અમદાવાદમાં. અહીંયા આપણે નવજીવન પ્રેસમાં છે, સોલા ભાગવત વિદ્યાપીઠમાં છે, બાબા આંબેડકર યુનિવર્સિટીમાં છે, ને ગાંધીનગર કડી યુનિવર્સિટીમાં. ગાંધીનગર કડી યુનિવર્સિટીમાં. એટલે 4 જગ્યાએ 7 થી 10 દર રવિવારે થાય. ઓકે સર, થેન્ક યુ. તો આપણે ફરતા એક બીજા યુનિક કોન્સેપ્ટવાળા સ્ટોલ ઉપર પહોંચી ગયા છે કે જ્યાં તમને ઓર્ગેનિક હની મળી જવાનું છે. કેમ છો સર? મજામાં? બસ એકદમ મજામાં. આપણા જે સ્ટોલ વિશે કઈ ટાઈપનું હની અહીંયા મળે છે, શું રેન્જ રહેવાની છે એની, તો થોડી ગાઈડ કરજો. આપણા જોડે 3 ટાઈપ્સ ઓફ ફ્લોરાનું મધ છે. ઓકે. વરિયાળી મધ છે. ઓકે. મલ્ટીફ્લોરા જે જંગલનું મધ આવશે. ઓકે. અજમાનું મધ છે. અજમાનું. એ 3 પ્રકારના મધ છે. બરોબર. અજમાનું મધ
અમુકને કેવી રીતે પ્રોબ્લેમ આવે છે કે હવે શું કેવી રીતે તૈયાર થઈ જાય છે તો અમે અજમાના પ્લાન્ટમાં વચ્ચે બોક્સ મૂકીએ છીએ, એવી રીતે વરિયાળીના પ્લાન્ટમાં બોક્સ મૂકીએ છીએ. તો એવી રીતે પ્રકારનું મધ તૈયાર થાય છે. બરોબર. એની અંદર કોઈ બી પ્રોસેસ નથી, કોઈ બી પ્રિઝર્વેટિવ એડ નથી, રો હની છે બધા, એટલે સીધા ફાર્મમાંથી બોટલમાં જાય છે. બરોબર. એટલે તમને કોઈ પણ જાતનું કોઈ કેમિકલ કશું જ એડ નથી, કોઈ બી વસ્તુ એડિશનલ એડ બી નથી કરતા, એકદમ રો હની છે. એટલે જે પણ નેચરલ ફ્લેવર જે વસ્તુનો આવે છે નેચરલ ફ્લેવર આવશે. ઓકે. એટલે તમને બેનિફિટ બી એવા છે, જેમ કે અજમાનું મધ એટલે તમને શરદી માટે, કફ માટે, ગેસ પ્રોબ્લેમ, ડાયજેશન સિસ્ટમ પ્રોબ્લેમ છે, બોડી ફેટ લોસ કરવું છે, તો બેસ્ટમાં બેસ્ટ છે કહેવાય છે મલ્ટીફ્લોરા છે અજમાનું અને અજમાનું નહીં. તો બાળકોથી લઈને આપણે મોટા એજ સુધી લઈ શકાય છે. બરોબર. અને જે વરિયાળીનું મધ છે એ તમને અમુક બાળકોને ગમતું હોય છે, જે સ્વીટનર થોડું આવતું હોય છે, તમને વરિયાળી ટેસ્ટ આવશે તો બાળકો એનો બી પ્રેફરન્સ બહુ કરતા હોય. બરોબર. એટલે બધા અલગ અલગ પ્રકારના મધ છે, બેનિફિટ બહુ સારા છે બધા, અને બધાને સવારે લઈ શકો છો પાણી સાથે, લીંબુ સાથે. અને બીજા જે કે જીમમાં જતા હોય અને જે બોડી ફેટ લોસ કરવા માંગતા હોય ઓકે, તો એના માટે બી બેસ્ટ છે, ઇમ્યુનિટી વધારવા માટે બી બેસ્ટ છે. એમ જોવા જાય બધી વસ્તુમાં આપણે આ યુઝ કરી શકીએ રેગ્યુલર રૂટીનમાં. ઓકે. હવે પ્રાઇસિંગની આપણે વાત કરી દઈએ તો એ નાનામાં નાની સાઇઝ જે પેકિંગ છે અવેલેબલ એ આપણે કેટલા રૂપિયાનું? આજે નાની છે 30 ગ્રામની છે, એના 40 રૂપિયા છે. પછી 250 ગ્રામના એના 200 રૂપિયા છે, અને આજે 500 ગ્રામ છે એના 350 રૂપિયા છે. બધા જે અલગ અલગ ફ્લેવર વાળું છે એનું રેન્જ અલગ અલગ રહેશે કે સેમ રહેવાનું? સેમ રેટ છે, બધાના સેમ રેટ છે, બધાના સેમ રેટ છે, અને બેસ્ટ ક્વોલિટી આવશે. અમે 1 વર્ષથી અમે અહીંયા આવીએ છીએ સૃષ્ટિમાં, અને અમદાવાદમાં અમારું ફર્સ્ટ નંબરમાં સેલિંગ છે. અમારે સૌથી વધારે અમારે જાય છે મલ્ટીફ્લોરા અને અજમાનું, અને અમારા રિવ્યુ બી એવા સારા છે. અમારી વેબસાઇટ બી છે satvanikhani.com, તમે રિવ્યુ બી જોઈ શકશો ત્યાં. અમારા રિવ્યુ પણ તમે ચેક કરી શકો છો વેબસાઇટ ઉપરથી. બાકી તમારે જો આવો ઓર્ગેનિક હની તમારે જોઈતું હોય ને તો રવિવારે ભરાતા આ ઓર્ગેનિક માર્કેટની એકવાર તમારે અવશ્ય વિઝિટ કરજો. મારું નામ વાસુદેવ ડોડિયા છે. હું કડવાસણ ગામ, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદનો રહેવાસી છું. સૃષ્ટિ સંસ્થા તરફથી અમને ખૂબ સરસ એવો અમદાવાદની અંદર સપોર્ટ મળી રહ્યો છે. અમે 2021થી અમારા ખેતરની અંદર જે ઓર્ગેનિક વસ્તુઓ પકવીએ છીએ એનો વેચાણ માટેનું ખૂબ સરસ પ્લેટફોર્મ સૃષ્ટિ દ્વારા અમને અહીંયા ઊભું કરી આપવામાં આવ્યું છે. તો અમારા ગ્રુપના અમે 60 ખેડૂતો છીએ જે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ, સર્ટિફિકેશન સાથેનું સરસ એવું કામ કરીએ છીએ, અને અમદાવાદના ગ્રાહકોને કઈ રીતે ઝેરમુક્ત ખોરાક મળે એ રીતના પ્રયાસો અમે કરીએ છીએ. તો ટોટલી અનપોલિશ દાળ અમે બનાવીએ છીએ, સૂકો વિસ્તાર છે એટલે હેન્ડમેડ અનપોલિશ દાળ જાતે જ અમે બનાવી અને અહીંયા ગ્રાહકોને આપીએ છીએ. જેમ કે આપ જોઈ રહ્યા છો કે આ અમારી તુવર દાળ છે, અનપોલિશ તુવર દાળ. બજારની અંદર ટોટલી બધી પોલિશ અને એકદમ હીટિંગથી બનેલી દાળો મળતી હોય છે, એની જગ્યાએ અમે અહીંયાના ગ્રાહકોને અનપોલિશ દાળ આપીએ છીએ. તો ગ્રાહકોનો પણ રિસ્પોન્સ સારો મળે છે, ટેસ્ટમાં ઘણો બધો ફેર પડે છે, જલ્દી ચડી જાય છે. એવા ઘણા બધા ગ્રાહકોના સારા રિસ્પોન્સ અમને અહીંયા મળી રહ્યા છે. અને અલગ અલગ જુવાર નો લોટ છે, પછી જવનો લોટ છે, એવા અલગ અલગ મિલેટના લોટ પણ અમે અહીંયા ઉપલબ્ધ કરાવીએ છીએ, જેથી ગ્રાહકોને ગ્લુટેન ફ્રી લોટ મળી રહે એ રીતે. અને લોટ પણ અમે ગરમ ના થાય એ પદ્ધતિથી ધીમા RPM પર દળીએ છીએ, જેનાથી એની ન્યુટ્રિશન વેલ્યુ સચવાઈ રહે. જો તમે કેરી ખાવાના ભાઈ શોખીન હોય ને તો આ ઓર્ગેનિક ખાવાનું એકવાર અચૂકથી ચૂકતા નહીં. હવે આ સ્ટોલની થોડી માહિતી આપણે સર સાથે જાણીએ કે આ કેરી કઈ જગ્યાની છે, તો સર થોડી માહિતી શેર કરો. મારું નામ ચૌહાણ નરેન્દ્રસિંહ અજીતસિંહ. ઓકે. જિલ્લો દાહોદ છે, ધાનપુર તાલુકો છે, અને લીમડી મેંદરી એકદમ રતનમાલને અડીને મારું ગામ છે. ત્યાં અમારી કેસર આંબાની કલમો વાવેલી છે, એકદમ પથ્થરવાળી જમીનમાં છે, કોઈ બિનપિયત છે હોવાથી, બિનપિયત હોવાથી એકદમ મીઠી લાગે, નાની હોય પણ નેચરલ ટેસ્ટ આવો જોઈએ, નેચરલ બિલકુલ. અને અમારું વાતાવરણ બી કુદરતી છે. ત્યાંની શાકભાજીમાં અમારે કેરી આવે, કેરી દેશી બી સારામાં સારી આવે છે. બરોબર છે. આ દેશી કેરી છે, આ બી એકદમ મીઠી આવશે. નાની કેટલી કિંમત કેટલી રહેવાની? આની 140 માં અમે વેચીએ છીએ, 140 અને કેસર 180 માં વેચીએ છીએ. પણ એકદમ મીઠી, નાની છે પણ એકદમ મીઠી આવશે. ઓકે. પછી આ સિવાય આપણે ત્યાં બીજી કઈ કઈ કેરીમાં વેરાયટી? કેરીમાં દેશીમાં ઘણી બધી વેરાયટીઓ આવે છે, પણ અત્યારે હું એક જ વેરાયટી લાવ્યો છું. બરોબર છે. એ સિવાય બીજું શું શું છે આપણા ત્યાં? અમારે ત્યાં પછી આ ગિલોડા અમારા દેશી આવે છે, જાડા છે પણ મીઠા આવે છે એકદમ. આ ગિલોડા બી અમારા નેચરલ જમીનમાં જ અમે પકવીએ છીએ. આના સિવાય આદુ છે, લસણ છે, ડુંગળી છે, અમારી પાસે નેચરલ ત્યાં ડુંગળી છે. પછી સુરણ વાવીએ છીએ, રતાળો વાવીએ છીએ, રતાળા 2 જાતના વાવ્યા છીએ, અને મકાઈ, અડદ, તુવર આ બી અમારું નેચરલ અમે વાવીએ છીએ. તો આ રીતે અમે અમારી ખેતી કરીએ છીએ. અને અહીંયા અમદાવાદ સુધી છેલ્લા અમે 4 વર્ષથી અમદાવાદ રેગ્યુલર આવીએ છીએ.
અને ગ્રાહકો લઈ જાય છે અને અમે નહીં આવીએ તો એ ગ્રાહકો બોલાવે છે. ફરતા ફરતા એક યુનિક કોન્સેપ્ટવાળા સ્ટોલ ઉપર પહોંચી ગયા છે કે જ્યાં તમને બધી જ પ્રકારની ઓર્ગેનિક વેજીટેબલ છે એ મળી રહે છે. તો આપણે જાણીએ કે કઈ કઈ વેજીટેબલ અહીંયા આપણે મળી રહે છે. તો આપણે તમારું ઇન્ફોર્મેશન થોડું આપી દેજો કે ક્યાંથી આવો છો ને કઈ કઈ વેજીટેબલ આપણા ત્યાં મળે છે. અમારું પ્રાકૃતિક ખેતી જૂથ મીઠીવડી વિસ્તાર અમે ભાવનગર જિલ્લામાંથી આવીએ છીએ. ભાવનગર? હા. ઓકે. અને છેલ્લા લગભગ 7 વર્ષથી આવીએ છીએ. છેલ્લા 7 વર્ષથી. ને આપણા ત્યાં કઈ કઈ આપણે વેજીટેબલ આપણે અહીંયા? અમારે સિઝન આધારિત બધા શાકભાજી થાય છે. બરોબર છે. ઓકે. હવે આ પપૈયું જનરલી દેખાય છે, આ બધું ઓર્ગેનિક વસ્તુ? હા, ઓર્ગેનિક. શું પ્રાઇસ રહેવાની છે આની? 80 રૂપિયા કિલો. 80 રૂપિયા કિલો. પછી આ જે કેળા છે એનું? કેળા છે 80 રૂપિયા કિલો. ડ્રેગન ફ્રૂટ? ડ્રેગન ફ્રૂટ 350 રૂપિયા કિલો. 350 રૂપિયા કિલો છે. ચીકુ 100 રૂપિયા કિલો. તો સરસ મજાના ઓર્ગેનિક નાના નાના ચીકુ છે, 100 રૂપિયાના તમને કિલો મળશે. પછી ભીંડા છે, ગલકા છે, સોળી છે, પછી ટિંડોરા છે, પછી કાચા કેળા છે, ખીરા કાકડી, પછી ભાજીમાં ફુદીનો છે, પછી સૂકી ડુંગળી, બટાકા. અમારું છે ને મીઠીવડી જૂથમાં છે ને અમે લગભગ 30 થી 35 ખેડૂતો ભેગા મળી અને સાથે મળીને ખેતી કરીએ છીએ. બધા ખેતરમાં અલગ અલગ પ્રકારના શાકભાજી વાવીએ છીએ. એક ખેડૂત પાસે તો શક્ય નથી બધી વેરાયટી, પણ અમે 30-35 ખેડૂતો મળી અને ઓર્ગેનિક ખેતી કરીએ છીએ. તો અત્યારે અમને ખબર છે કે રાસાયણિક ખેતી જે લોકો કરે છે એ કેટલી બધી દવાઓ વાપરે છે. દવા તો વાપરે છે પણ પોતાના શરીરને પોતે નુકસાન કરે છે. અમારો હેતુ એવો છે કે અમારે ઝેર નથી ખાવું અને લોકોને પણ ઝેર નથી ખવડાવવું. બરાબર? એના માટે અમે છે અહીંયા દર રવિવાર અને દર ગુરુવાર અમદાવાદમાં આવીએ છીએ અને લોકોને સારી વસ્તુ મળી રહે એવો પ્રયત્ન કરીએ છીએ. नमस्ते. हम लोग देसी बीज के साथ जैविक या ऑर्गेनिक खेती करते हैं. पिछले 8 साल प्लस से करते हैं. एक इम्पॉर्टेंट चीज़ जो हमने, आई एम एन आर्किटेक्ट और मैंने जैविक खेती में कदम रखा क्योंकि ये सेहत का मामला है. इट इज़ अबाउट आवर हेल्थ. सो इस तरीके से उसके साथ साथ मुझे और जो पता लगा वो है स्वाद, फ्लेवर. ये सारी चीज़ें जो हैं बहुत हमको जैविकता से जुड़ने के साथ मिलती हैं. हम मिट्टी से जुड़ते हैं, हम लोगों से जुड़ते हैं. किसान से जुड़ने का एक अपना ही मज़ा रहा है. तो कल्पलता जो है, जो हम कल्पलता के अंदर हमने अपना काम चालू किया है, वहाँ पे हम देसी बीज के साथ काम करते हैं. हम ऑर्गेनिक तो करते ही हैं. सो ऑर्गेनिक में प्लस इंडिजिनस सीड वैरायटीज़ है जो फार्मर खुद अपने बचाता है और आगे पास ऑन करता है. इसमें टेस्ट, फ्लेवर, न्यूट्रिशन तीनों माना जाता है कि आपको ज़्यादा मिलता है. अगर मैं पॉइंट आउट करूँ तो ये हमारा देसी चना है, ये देसी मग है. आपको ये 2 देसी गेहूँ की वैरायटीज़, सोना मोती गेहूँ एक डायबिटिक गेहूँ है, ये गोल्डन दुर्रम हाई प्रोटीन हाई फाइबर वैरायटी है. हम जैसे जैसे खेती से जुड़ते चले जाते हैं हमको कई चीज़ें पता लगती हैं. आपको हरी दाना मेथी भी मिलती है जो कि आप अपने कंजम्पशन बढ़ा के अर्थराइटिस, डायबिटीज़ सबको सपोर्ट कर सकते हैं. उसी तरह हम लोग अगर बात करें शुगर केन की या गन्ने की, तो गन्ने में हाइब्रिडाइजेशन बहुत है क्योंकि मास कंजम्पशन की चीज़ है. तो हमारा गोड़ पाउडर और इवन देसी खांड, हाई मोलासिस देसी खांड, दीज आर मेड फ्रॉम लोकल वैरायटीज़ ऑफ शुगर केन. उसके अलावा प्रोसेसेस का ध्यान रखना, स्लो प्रोसेसिंग करना. धीमी चाल से चलने से बहुत फ़ायदे होते हैं. हमको दुनिया ज़्यादा दिखाई देती है. उसी तरह खाने में भी आपको जब आप स्लो प्रोसेस करते हैं तो आपको उसका स्वाद, फ्लेवर, टेस्ट सब कुछ बढ़ा हुआ मिलता है और उसका आपको शरीर, दिमाग, मानसिकता सब पे आपको बहुत फ़ायदा मिलता है. તો આપણે એક સ્ટોલ ઉપર પહોંચી ગયા છે કે જ્યાં તમને સરસ મજાનું અહીંયા ભાઈ દાડમ જોવા મળે છે. કલર ભલે સફેદ છે અહીંયાનો પણ એકદમ ઓર્ગેનિક અને એકદમ રિયલી મેં ટેસ્ટ કર્યો, મને ભાઈ એકદમ જબરજસ્ત મીઠું લાગ્યું. તો આપણને ભાઈ છે થોડી માહિતી શેર કરશે આ સ્ટોલ વિશે. નમસ્તે, મારું નામ સોલંકી કૌશિક કાલુભાઈ. હું ભાવનગરથી આવું છું. હું અલગ અલગ 15 જાતની શાકભાજી લઈને આવું છું અહીંયા, જેમાં ફ્રૂટ પણ હોય છે સાથે, જેમાં દાડમ થઈ ગયા છે, દૂધી, ગલકા, તુરી વગેરે વગેરે. પણ અત્યારે 8:30 થઈ ગયા છે, જેના હિસાબે શાકભાજી અત્યારે પૂરું થઈ ગયું છે. સ્ટોક હતો. ચોળીનું શું કિંમત રહેવાની છે? ચોઈસી આપણે 120 રૂપિયા કેજી વેચે. 30 રૂપિયા કેટલી શાકભાજી આપણે અહીંયા રાખો છો તમે? આ જગ્યાએ આપણે 15 થી 20 જાતની શાકભાજી હોય છે. 15 થી 20. એમાં સાથે 5 જાતના ફ્રૂટ પણ હોય છે. ચીકુ હોય છે, જાંબુ હોય છે, પાકળ કેરી હોય છે, પપીતા હોય છે. બરોબર. અને બધી વસ્તુ ભાવનગરની? બધી ભાવનગરની, પોતાની ફાર્મની. બરોબર.
અમારા ફાર્મનું નામ મધુર ફાર્મ છે, મધુર મિલ્ક. અમે ચોટીલા તાલુકા, સુરેન્દ્રનગર જિલ્લો, ધારે ગામ, ત્યાંથી આવી છીએ. અમારું મેઇન કામ ફિંડલા, આને ફિંડલા કહેવાય. એ જંગલી ફળ છે અને એકદમ કાંટાવાળું આવશે. જો આ કાંટા જોઈ શકો તમે. અને આના ફાયદા મેન હિમોગ્લોબિન સૌથી વધારે, ડાયાબિટીસ, પગના દુખાવો એ બધા માટે કામ આવશે. અને એનો આપણે લાઈવ જ્યુસ બનાવીએ છીએ. એ 1 લીટરનો ભાવ 500 રૂપિયા છે. આ બોટલનો 500 રૂપિયા ભાવ થશે. બીજું આપણે આગળ ગિલોય છે લીમડાની, એ 50ની જોડી છે. ડાયાબિટીસ કે કોરોના માટે જે કામ કહેવાય. પછી આ બેલ છે, બિલ્લીપત્ર જે હોય ને એના ફળ છે. અત્યારે ગરમીમાં બહુ એકદમ શરીરનું ઠંડક કરે. પારસ જાંબુ છે. આ 400 રૂપિયા કિલો છે. અને આ ગિલોરી છે. આ એકદમ મીઠા આવશે. દેશી જાંબુ નથી, ગિલોરી છે. એ 320ના કિલો. પછી આ લૂણીની ભાજી છે, જે આયરન માટે બેસ્ટ કહેવાય. 100ની 250. આ કેસર કેરી છે, બધી શાકની કેરી છે અને બધી ટોટલ પાણી વગર પાકેલી છે, એટલે મીઠાશ એકદમ હશે. આ કેરી તૈયાર થઈ ગઈ, પીળી એકદમ નહીં થાય. તો આ માર્કેટો ફરતા ફરતા તમને 1 થી 1.5 કલાક જેટલો સમય લાગશે. બધી જ વસ્તુ તમને ઓર્ગેનિક અહીંયા તમને મળી જવાની છે, શાકભાજીથી માંડીને ડેલી રૂટીનમાં જે વપરાતી બધી વસ્તુ. હવે ઓબ્વિયસલી આટલું બધું માર્કેટ આપણે ફરીએ તો પછી આપણને ભૂખ તો લાગવાની જ છે, પણ તમારે ચિંતા ના કરતા. ભાઈનો સરસ મજાનો એક સ્ટોલ લાગેલો છે, તો એની આપણે માહિતી શેર કરીએ કે કયો નાસ્તા અહીંયા મળે છે. ઓકે, અમારે ત્યાં ફૂલવડી છે, ખમણ છે, પાત્રા છે, ઢોકળા છે, ઓકે, બાજરીના વડા છે, બાજરીના મુઠિયા છે, બરોબર, બટેકા પૌવા છે, અને બધું જ ઓર્ગેનિક શુદ્ધ સિંગતેલમાં યુઝ કરવામાં આવે છે. અને જે માર્કેટની અંદર જે બી ઓર્ગેનિક વસ્તુઓ મળે છે એ જ વસ્તુઓથી અમે આ વસ્તુ બનાવીએ છીએ. બધું વેજીટેબલ થી માંડીને હા, પણ વસ્તુ મળે, ટોટલી માર્કેટ ઓર્ગેનિક છે, એટલે અમારું બી આ બધું સાથે જે બી વસ્તુ બનાવીએ એમાં ઓર્ગેનિક વસ્તુઓ યુઝ કરીએ. બરોબર છે. અને જનરલી આપણે પૌવા છે, પ્રાઇઝિંગ ની વાત કરીએ તો કેટલું રહે? અહીંયા આગળ અમે બધી વસ્તુનું પ્રાઇસિંગ 60 રૂપિયા રાખેલા છે. કોઈ પણ વસ્તુ? હા, અને કોઈ પણ વસ્તુ તમે નાસ્તો કરો 60 રૂપિયાની એક ડીશ આવે છે. બરોબર છે. અને ટાઈમિંગ ની આપણે વાત કરીએ તો એપ્રોક્સિમેટલી કેટલા વાગ્યા સુધી લાસ્ટમાં માર્કેટ? જનરલી સવારે 6 વાગે માર્કેટ સ્ટાર્ટ થઈ જાય અને માર્કેટ જ્યાં સુધી પબ્લિક રહે, પણ આમ તો જનરલી 10 સાડા 10 સુધી તો હોય જ છે. 10 સાડા 10 સુધી પબ્લિક હોય છે. અને શિયાળામાં હોય તો થોડું લેટ ચાલુ થાય, તો લેટ પૂરું થાય, 12-1 વાગ્યા સુધી ચાલે. નાસ્તાની સાથે સાથે જો તમારે દેશી ચૂલા પર બનેલું ભોજન તમારે કરવું હોય તો એનો પણ ઓપ્શન અહીંયા તમને મળી જવાનો છે. સરસ મજાના બાજરીના, મકાઈના, જુવારના જે ગરમા ગરમ રોટલા, એની સાથે આખી ડુંગળીનું શાક છે, ભરેલા ભીંડાનું શાક છે, સેવ ટમેટાનું શાક છે ને, એ અહીંયા સરસ મળે છે. તો એ પણ તમે એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો. તો આઈ હોપ કે મિત્રો આજનો વિડીયો જોવાનું તમને ખૂબ જ મજા આવી હશે અને તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે. હવે છેલ્લે મિત્રો માર્કેટના લોકેશનની વાત કરું તો ઉસ્માનપુરા જે મેટ્રો સ્ટેશન છે ત્યાંથી જસ્ટ વોકિંગ ડિસ્ટન્સ પર તમને આ માર્કેટ જોવા મળશે. અને માર્કેટના ટાઈમિંગની જનરલી વાત કરીએ તો સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી આ ઓર્ગેનિક માર્કેટ ભરાતું હોય છે, જેમાં તમારે શાકભાજી છે, ત્યારબાદ તમારે ઓર્ગેનિક જે ખાવા પીવા માટેના જે તેલ છે, ત્યારબાદ જે ગ્રોસરી આઇટમ છે, બધી જ વસ્તુ તમને આ માર્કેટમાં મિત્રો મળી રહેશે. અને ખાસ કરીને એટલું ધ્યાન રાખજો કે આ માર્કેટ સન્ડેના દિવસે ભરાય છે, એટલે કે તમારે ભાઈ સન્ડેના દિવસે અને ખાસ કરીને વહેલા, જેટલા વહેલા આવશો તમને એટલી બધી વસ્તુ અહીંયા મળશે. બાકી જેમ જેમ ટાઈમ જશે 9, સાડા 9, 10 વાગ્યાની આજુબાજુ આવશો તો ઘણો સ્ટોક પણ મિત્રો ઓવર થઈ જતો હોય છે. એટલે કે બને શક્ય હોય તો વહેલા આવજો અને સન્ડેના દિવસે ચોક્કસથી આવજો. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો આગળ અચૂકથી શેર કરવાનું ભૂલતા નહીં. અને આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ નીચે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નવા વિડીયોમાં નવા લોકેશન અને નવી જ કોઈ માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.